આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કૃત્રિમ બુદ્ધિમત્તા AI સંશોધક લેક્સ ફ્રીડમેન સાથેની તાજેતરની વાતચીત હવે અનેક ભાષાઓમાં પોડકાસ્ટ તરીકે ઉપલબ્ધ છે. શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય આ વાતચીતને શક્ય તેટલા વ્યાપક શ્રોતાઓ સુધી પહોંચાડવાનો છે. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને તેને ઉર્જા ક્ષેત્રે વ્યાપક સંબંધો વિકસાવવાની જરૂર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી દાયકાઓ માટે ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવી એ ભારતની રાજદ્વારીનો મુખ્ય ઉદ્દેશ્ય છે. મુંબઈમાં એક પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે વૈશ્વિકરણના અનેક ફાયદાઓ વિશે સાંભળ્યા પછી આજે વિશ્વભરમાં ઔદ્યોગિક નીતિઓ, નિકાસ નિયંત્રણો અને ટેરિફ પર સ્પર્ધાની વાસ્તવિકતા દરેકની સામે આવી છે. શ્રી જયશંકરે જણાવ્યું હતું કે આગામી દાયકાઓ માટે ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવી એ ભારતની રાજદ્વારીનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તેમણે એમ પણ કહ્યું કે સબકા સાથ સબકા વિકાસનો વિચાર આપણી વિદેશ નીતિ સાથે પણ જોડાયેલો છે. દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ સેટલમેન્ટ ટ્રસ્ટ ગાંધી વિકાસ ટ્રસ્ટે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલયને મહાત્મા ગાંધી સંબંધિત વસ્તુઓ અને દસ્તાવેજો સોંપ્યા. આ પ્રસંગે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે એક સંદેશમાં કહ્યું કે બાપુનું જીવન અને સંદેશ આવનારી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે. સોંપવામાં આવેલી વસ્તુઓમાં મહાત્મા ગાંધી દ્વારા વણાયેલા કપડાનો સમાવેશ થાય છે. મહાત્મા ગાંધી 1893માં દક્ષિણ આફ્રિકા આવ્યા અને લાંબા સમય સુધી ડર્બનમાં રહ્યા હતા. તેમણે 1904માં ફિનિક્સ આશ્રમની સ્થાપના કરી હતી. કેન્દ્ર સરકાર ગુજરાતમાંથી 2 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી ટેકાના ભાવે કરશે. આ જાહેરાત ખાદ્ય અને જાહેર વિતરણ વ્યવસ્થાના રાજ્ય કક્ષાના મંત્રી નીમુબેન બાંભણિયાએ રાજકોટના પડધરીમાં ઘઉં ખરીદ કેન્દ્રની મુલાકાત દરમિયાન કરી હતી. આ સાથે તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે ટેકાના ભાવે ઘઉંની ખરીદીની મુદત વધારીને 5 એપ્રિલ કરી છે. દેશમાં કુલ 38 લાખ મેટ્રિક ટન ઘઉંનું ઉત્પાદન થયું છે, જેમાંથી 12 લાખ મેટ્રિક ટન ઘઉંનો રાશન માટે ઉપયોગ થશે, જેમાંથી કેન્દ્ર સરકાર 2 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી ટેકાના ભાવે ગુજરાતમાંથી કરશે. ઘઉં ખરીદ્યા બાદ 48 કલાકમાં ખેડૂતોના ખાતામાં પૈસા જમા થઈ જશે તેવી વ્યવસ્થા કાર્યરત કરવામાં આવી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આ વર્ષે તેના સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે અનેક આઉટરીચ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. સંઘના મહાસચિવ દત્તાત્રેય હોસબોલોએ બેંગલુરુમાં સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની 3 દિવસીય બેઠક બાદ જણાવ્યું હતું કે આ પ્રસંગે કોઈ ઔપચારિક ઉજવણી થશે નહીં, પરંતુ વિજયાદશમી પર અનેક આઉટરીચ કાર્યક્રમો કરવામાં આવશે. ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યના વિવિધ ઔદ્યોગિક સંગઠનો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને રાજ્યના રોકાણ માટે વધુ સાનુકૂળ વાતાવરણ કરવા માટે ગાંધીનગર ખાતે સંવાદનું આયોજન કરાયું હતું. આ અંતર્ગત ફોકિયા દ્વારા મુખ્યત્વે જિલ્લાના લેન્ડ રેવન્યુના પ્રશ્નો જેવા કે મ્યુટેશન ઓફ એન્ટ્રીઝ, ઉદ્યોગો માટેની જમીનની ખરીદી, હેતુફેર, જમીન માપણી વધારો, ટ્રસ્ટની માલિકીની જમીનો, જંત્રી દર તર્કસંગત કરવા અંગે, મીઠા માટેની જમીનો પર કોઈ વેરા ન લેવા અંગે, જમીનને લગતા કાયદાઓમાં સુધારાત્મક ફેરફારો, ગણોત્તારાના કાયદામાં સુધારાત્મક ફેરફારો, એને પરવાનગીની પ્રક્રિયા ઝડપી બનાવવા તથા સમગ્ર રાજ્યની 3જા ભાગની માઇનિંગ લીઝ કચ્છમાં હોવાથી માઇનિંગમાં એન્વાયરમેન્ટ ક્લિયરન્સ ECના મુદ્દે યોગ્ય કરવા અને ખાણ ખનીજ ગતિવિધિને વેગ આપવા સહિતના પ્રશ્નોની રજૂઆત કરાઈ હતી. આ પ્રસંગે ફોકિયાએ કચ્છના લેન્ડ રેવન્યુના પ્રશ્નો રાજ્યના અન્ય વિસ્તારો કરતાં અલગ હોવાથી તેની વહીવટી રીતે વિશેષ પ્રકારે માવજત લેવામાં આવે તો કચ્છ અને રાજ્યના ઔદ્યોગિકરણને વધુ વેગ મળે તેવું સૂચન કર્યું હતું. રાજ્યની સરકારી અનુદાનિત અને ખાનગી કોલેજોમાં એન્જિનિયરિંગ, ફાર્મસી, એગ્રીકલ્ચર અને વેટરનિટીની 1,39,283 બેઠક પર પ્રવેશ માટે ગઈકાલે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની ગુજસેટ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષા જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં એન્જિનિયરિંગની 1,27,538 જેટલી બેઠકો, ફાર્મસીની 10,752, એગ્રીકલ્ચરની 778 અને વેટરનિટીની 315 બેઠક છે, જેના માટે 1,29,706 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.